નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઠાસરા તાલુકામાં રાજકીય ગરમાવો વધ્યો છે, જ્યાં ભાજપમાં ભંગાણની સ્થિતિ સર્જાતી દેખાઈ રહી છે। અંદાજે 100 જેટલા કાર્યકરો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાતા સ્થાનિક રાજકારણમાં હલચલ મચી જવા પામી છે। ઠાસરાના આગરવા ગામ ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા। આ પ્રસંગે આગરવા ગામના સરપંચના પતિ ભૂપેન્દ્ર રાઠોડ સહિત અનેક કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હોવાનું સામે આવ્યું છે। કાર્યક્રમ દરમિયાન મહેન્દ્રસિંહ રાણા, ભારતસિંહ પરમાર, કાંતિભાઈ પરમાર દ્વારા નવા જોડાયેલા કાર્યકરોને ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું છે। આ ઘટનાના પગલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તોડજોડની રાજનીતિ તેજ બની છે। સ્થાનિક સ્તરે ટિકિટની આશા રાખતા કાર્યકરોમાં પક્ષ પલટાની સિઝન શરૂ થઈ હોય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। ભારતસિંહ પરમાર, પ્રભારી ઠાસરા તાલુકો। આજે આગરવા ખાતે મીટિંગનું આયોજન હતું અને ભાજપમાંથી કેટલા લોકો આજે કોંગ્રેસમાં જોડાયા? આજે ઠાસરા તાલુકાના આગરવા ગામે યુવા સરપંચશ્રીના નેતૃત્વમાં કાર્યક્રમ હતો કોંગ્રેસનો, અને એ કાર્યક્રમની અંદર ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી કંટાળીને, ભારતીય જનતા પાર્ટીની તાનાશાહીથી કંટાળીને 200થી વધારે કાર્યકરો ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડીને આજે કોંગ્રેસમાં જોડાયા છે। ત્યારે કોંગ્રેસ સમિતિના જિલ્લાના અધ્યક્ષશ્રી અને બીજા આગેવાનોના નેતૃત્વમાં તમામ 200થી ઉપર કાર્યકર્તાઓને કોંગ્રેસનો ખેસ પહેરાવીને એમને અમે આવકાર્યા છે। આગામી સમયમાં હજુ પણ શક્યતા ખરી કોંગ્રેસમાં અન્ય બીજા લોકો જોડાય એવી? સમગ્ર ખેડા જિલ્લાની અંદર અને ઠાસરા તાલુકાની અંદર પણ કોંગ્રેસનું એક સરસ મજાનું વાતાવરણ ઊભું થાય છે કે અનેક કાર્યકરો કોંગ્રેસમાં જોડાવાના છે, અને કોંગ્રેસે નક્કી કર્યું છે કે કોંગ્રેસ પક્ષમાં જે ઉમેદવારને ઉમેદવારી કરવી હોય અને ગામ લોકો જેને નક્કી કરે કે ભાઈ આ અમારા ગમતા ઉમેદવાર છે, કોંગ્રેસની વિચારધારા સાથે રહીને કામ કરે એવા વ્યક્તિ છે, એને અમે સહર્ષ આવકારીએ છીએ। અને હજુ પણ ઘણા લોકો કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાવાના છે। પૂર્વ અમૂલ ડેરી ચેરમેન વિપુલ પટેલે ગઈકાલે જે નિવેદન આપ્યું છે તે બાબતે શું કહેશો? ખરેખર તો પહેલો તો વિપુલભાઈને અભિનંદન પહેલાં એટલા માટે આપીશ કે ભારતીય જનતા પાર્ટીના નેતાએ ખરેખર ભાજપની વાસ્તવિકતાને જાહેરમાં સ્વીકારી છે, અને એમણે કહ્યું છે કોલર ઊંચો કરીને કે ભાઈ હું રાજકારણમાં રૂપિયા બનાવવા માટે આવ્યો હતો, અને અમારી લડત તો અમૂલ માટે છેલ્લા 1 વર્ષથી ચાલતી હતી કે ભાઈ અમૂલમાં ભ્રષ્ટાચાર વધ્યો છે, પશુપાલકોના પૈસા, પશુપાલકોના નફાના નાણાં સરકારી ઉત્સવો પાછળ ખર્ચાય છે, એવી અમારી લડત હતી। અને ગઈકાલે જે વિપુલભાઈ જે બોલ્યા છે જાહેરમાં, એનો પ્રમાણ મળી ગયું છે કે ખરેખર અમે જે આંદોલન કર્યું હતું અને બોલતા હતા, વાત કરતા હતા, એ ખરેખર સાચી વાત છે। અમૂલમાં રહીને કે બીજી સંસ્થાઓમાં રહીને ભાજપના નેતાઓએ ફક્ત ને ફક્ત પ્રજાને લૂંટવાનું કામ કર્યું છે।